આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વહેલી સવારે આમ તો મોડા ઉઠ્યા હતા, કારણ કે અહીં કંઈ કામ હોય નહીં ગામડે, એટલે મોડા ઉઠ્યા હતા ને ઉઠીને નાસ્તા પાણી કરી લીધા છે અને હવે ખેતરમાં ફરવાનું છે। સવારના કેવા દ્રશ્યો હોય તમે તે શરૂઆતમાં જોઈ જ લીધું છે। તો હવે ખેતરમાં આટા ફેરા કરીએ ને પછી જે કંઈ કામકાજ હશે કરશું, બાકી મોજે મોજ। ચાલો સવારમાં વ્રજભાઈ ને વંશભાઈ બે ઉઠી ગયા ને ઉઠેલા ને સીધા જો પોતાના ટ્રેક્ટર અને ટ્રક લઈ અને રમવા માંડ્યા। અને મેડમ છે તો આરામથી મોબાઈલ જોઈ રહ્યા છે। અહીંયા તો ઘરની જેમ ઉતાવળ ન હોય કામ કરવાનું કે જલ્દી કામ પતાવી લો। અહીં કંઈ કામ નહીં, બાપાના ઘરે હાવ શાંતિ આરામ। એમ કેમ વ્રજભાઈ? મજા હાવ લુખી ને આપણે કંઈ કામ છે નહીં, આપણે ખોડી છીએ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે। ને જો સાસુમાં છે તો એ બેહું ને સંભાળે, હે પાડ્યું ને વ્રજભાઈ છે તો આ બે પાડીને પાડા છે એને સંભાળે। સલા સાહેબ છે તો રાત આખી પાણી વાર્યું છે, એટલે ભાઈ અત્યારે આરામ કરે છે બે ખાટલેમ। એને વડલા નીચે આવડો મોટો વડલો, નીચે ઢોર બાંધ્યા અને આ ભાઈ અહીં ખાટલે આરામથી બેઠા। દિવસે લાઇટ હોતી નથી, એટલે રાતે લાઇટ હોય તો રાત્રે આ તલ વાવ્યા છે ખેતરમાં, તો એમાં પાણી વારવું પડ્યું હતું ભાઈને। રાત ઉજાગરા કરીને પાણી વાર્યું છે, કલાક એક આરામ કરીને લાઇટ વહી ગઈ એટલે ભાઈ પાછા ઉઠી ગયા, હવે બેઠા છે। ચાલો મિત્રો, મેડમ છે તો ખજૂર પાક બનાવી રહ્યા છે એના વીરા માટે। વીરાને બહુ ભાવે આવું બધું। હે આ નબળો બી છે બિચારો, હાવ પતલો થઈ ગયો, બોડી ઘટી ગઈ છે આની, એટલે નબળો પડી ગયો। તો હમણાં એને સારું ખવડાવવા માટે મેડમ છે તો ખજૂર પાક બનાવી રહી છે। બિચારો હાવ પતલો થઈ ગયો છે હમણાં કામ કરીને ખેતરનું। અને મેડમ છે તો જાડા થતા ગયા, એટલે નથી જાડા। જો ખજૂર પાક બનાવે ને આ બધા પડીકા વારી કરે છે। આ ઓરિજિનલ વસ્તુ છે એ ખાવી નથી, આવા પડીકા ખાવા છે બેયને। રમીને હવે થાક્યા છે, એટલે હવે જો નાવા ગયરા છે બધાય ચારે ચાર। ઠંડા પાણીએ નાહી રહ્યા છે। સિટીમાં તો એને એક ડોઇલમાં નાવાનું, અહીંયા જો મોજે મોજ। કેમ હવે ઠંડી લાગવા માંડી તને? એમ ડૂબકી મારી જાવ એટલે મજા આવશે। જો જોઈએ મિત્રો, ગાડી સાફ સફાઈ થઈ ગઈ છે, ધોઈ નાખી, નવરાવી દીધી સરસ મજાની નાખીને હવે જુનાગઢ જવા માટે તૈયાર। આખી ગાડી સાફ કરીને વાડીએ હોય એટલે અહીં ધૂળ બધી ભરાઈ જાય, પણ ધોઈ ગઈ છે ને થેલા તૈયાર થઈ ગયા છે જવા માટે। તો હવે નીકળીએ થોડી વારમાં જુનાગઢ। ચાલો મિત્રો, પહોંચી ગયા છીએ જુનાગઢ। વાગ્યા છે 7:30 અને વહેલા પહોંચી ગયા। વ્રજભાઈ જો થેલામાંથી કાઢી, એને મજા આવી ગઈ, કારણ કે આવ્યા પહેરે એને જવું છે બહાર પિઝા ખાવા। કેમ
જોતો તો એ મળી ગયું ને. આપને કંઈ પીઝા બીજા ભાવે ને એટલે મેડમ જો આવીને સેવ ટમેટાનું શાક બનાવવા બેસી ગયા. થેલા અને બધું એમને પડ્યું, વર્ગી ગયા છે રસોઈ કરવા. તો મિત્રો હવે નીંદર બહુ આવે છે, તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. ગામડેથી આવી ગયા છીએ ને હવે અહીંયા ગમતું નથી, કારણ કે 4 દિવસ સુધી ખુલ્લી હવામાં ખેતરમાં મોજ કરી છે, તો અહીં 4 દિવાલની અંદર ગમતું નથી. પણ શું કરીએ, લાઈફ જીવવી પડશે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.